સો હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દાનિશ બ્લોગ. સલામ નમસ્તે, કેમ છો? મજામાં? મસ્ત મજાની અત્યારે સવાર થઈ ગઈ અને આપણે બીજો બ્લોગ પણ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે. અત્યારે આપણે જવાનું છે તળાવની પાર, જો કે અહીંયા બધા લોકો તળાવની પાર કે લાખોટા તળાવ, રણબળ બાપુનો જે તળાવ છે, અને ત્યાં જઈને આપણે તમને બધો નજારો બતાવું, ત્યાંના વચમાં જે મહેલ છે એનો બધો બતાવું. તો મળીએ આપણે ડાયરેક્ટ લાખોટા તળાવ જોવા. લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયા રણોલ બાપુના તળાવ જવાના છે, અંદર એન્ટ્રી લેવાની છે અને વાં છે સામે ભુજિયો કોઠો, એમાં કંઈક ગુફાનું એમ કંઈક રહસ્ય છે કે જે મંદિરનું કંઈક કચ્છમાંથી શું કંઈક નીકળે, અને અહીંયાથી આ ટિકિટ બારી છે, 10 રૂપિયાની ટિકિટ લઈને નીકળી જવાનું. અને વરસાદે અત્યારે ઝીણો ઝીણો ચાલુ છે. હાલો તો અંદર જઈને તમને બતાવી. આ છે લાખોટા તળાવ, વાં છે સામે મહેલ. તો અહીંયાથી આપણે એક સર્કલ છે, અહીંયાથી આમ સીધું આમ ગોળ ગોળ ચક્કર મરાવીને પછી સીધું વાંથી રાઉન્ડ મારીને પાછું અહીંયા જવાનું. તો અટાણા અમે જઈએ છીએ તો વાંથી છે સામે આમ ગોલ રાઉન્ડ મારવાનો છે. તો અહીંયાથી જઈએ ને આ બધો નજારો અહીંયાનો તો જાય આપણે પછી તમને બતાવ્યું. આ મુરકી જેવા પક્ષી છે, આ બધા દેખાય નહીં લોકો અહીંયા. મેં તો સાંભળ્યું હતું કે માણસ પકડી નાખે, પણ અહીંયા તો જોયું તો પંખીડા પકડી નાખે. અહીંયા બધા ચરકીને હા વ્હાઈટ ઝાડ કરી નાખે, લીલા ઝાડ ને અહીંયા બધું જતો આ બધું. આ છે આપણે જામ સાહેબની મૂર્તિ લાખોટા તળાવમાં. એક જાણવાનું એક બહુ સારું એક લોકેશન છે, ઓલી પાછલી બને કેવી મસ્ત બને. આજે બહુ ટ્રાફિક નથી લાગે, ટ્રાફિક અહીંયા બહુ હોય. આજુ ભરેલું છે બધા, આજુબાજુ સવારના જોગિંગ કરવા આવે. અત્યારે કોઈ છે નહીં એટલે આપણે આગળ જઈએ તો બતાવી તમને. હા લઈ લીધો છે, આવી જાય યુટ્યુબમાં આવી જાય, જોઈ લેજો. આ બે ને મિસ્ટર દાનિશ બ્લોગ્સ. આ છે આપણો રાજ્ય રજવાડાનો તોપ. અંદર જવાની મનાય છે, નકર આપણે જાત વળી એકાદી બંદૂક પડો. આ છે આપણે ઝીણકા છોકરાઓનું ગાર્ડન. અહીંયા બધું આ છે અહીંયાનું બ્રિજ લાખોટાનું, નાનકડું એવું. અહીંયા પણ આ ગાર્ડન છે બેહવાનું. ધીસ ઇઝ કપલ પોઈન્ટ. અહીંયા બધા લોકો અહીંયા બેહવા આવે સાંજે. અત્યારે ટ્રાફિક નથી, અત્યારે કોઈ સવારના પોરમાં નહીં, સાંજે વધારે ટ્રાફિક હોય એટલે સાંજે પાછા કદાચ આવું ત્યાં તમને બધો આમ નજારો દેખાવું ટ્રાફિકનો. અહીંયા છે બધું આપણે નાસ્તા પાણીનું છે, અહીંયા બધું ઠંડુ ખાવું જમવું પીવું એ બધું. અને અહીંયા આ બચ્ચાનું બધું છે ટૂંકમાં જીમ, મિની જીમ. આ છે આમ ફરી આમ. આ છે આપણે ઓટોમેટિક, આમાં જરાક આપણે ઉઠીએ એટલે ઓટોમેટિક ફરે. ત્યાં ફરતું કરું.
તો હવે આપણે જઈએ છીએ બરાબર. નમાજનો ટાઈમ થઈ ગયા છે શુક્રવાર, તો પાછા આપણે કદાચ અહીં આવું રિટર્ન. તો ભાઈ આપણે ઓલી જે મહેલ છે ને એની અંદર આપણે તમને બતાવું. તો પાછા રિટર્ન આવું આપણે અત્યારે જઈએ છીએ ને અહીંયા પૂજ્યો કોઠો બને છે નવો. હજી કામ ચાલુ છે ટૂંકમાં, હજી ચાલુ નથી. અમારે પાછું જવાનું છે તળાવની પારે લાખોટા તળાવમાં. તો અત્યારે અહીંયા પહેલાં અમે લીંબુવાળી સોડા બોડા પીને પછી અમે જાય બરાબર. ને આ છે આપણે જેદ ખાન, જામનગરના કિંગ ને અમારા કેમેરામેન તરીકે છે. આને ટૂંકમાં અહીંયાના બધા જાણકાર હતા. આપણે જેતભાઈને લઈ ગયો બરાબર. તો જેતભાઈ આપણી બધી ડિટેલ બધું આપણે સમજાવશે બરાબર. અને આ અત્યારે અહીંયાનું સર્કલ છે, ફુવારો ગેટ છે. હવે આપણે અહીંયા આગળ જાય બરાબર. સોડા બાવડો પી પાન ખાઈને પછી જાય આગળ બરાબર. તો શું કહેવા માંગે જેતભાઈ? તો જવું ને આપણે? તો હાલો તો જાય બરાબર. સોડા પી લઈ. સોડા વાળો ભાઈ ભરે જ છે. જો સોડા ભરાઈ ગયા એટલે જાય અમે બરાબર. તો મળીએ આપણે અહીંયા જઈને ડાયરેક્ટ કરો સીધે. ચલો ફાઇનલી મિત્ર આપણે અહીંયા પૂગી ગયા છે. અત્યારે આ રાતનો બધો સીન છે. રાતે ટૂંકમાં તમને આવો બધો નજારો જોવા મળશે તમને. અહીંયાથી આપણે હવે એન્ટ્રી છે. એન્ટ્રી તો જો કે ચારે બાજુ છે. અહીંયા બધું પાર્કિંગની સુવિધા છે આપણે. અને ટિકિટ આપણે કમ્પ્લીટ લઈ લીધી જેતભાઈએ. 2 ટિકિટ આવી ગઈ બરાબર. ડાયરેક્ટ આપણે એન્ટ્રી કરવાની છે અંદર. તો જાય અંદર આપણે. ફાઇનલી આપણે અંદર પૂગી ગયા છે ને અહીંયા અત્યારે બધા જોગિંગ કરવા આવ્યા છે. જે વડા ફાંદા ફૂલાવીને બનાને બધા નીકળી પડે દોડવા. ખાઈને પછી જાડા થાય ને પછી અહીંયા ભાગી રાખે. પછી જો હાજો સર્કલ, ટૂંકમાં આખું સર્કલ છે. 5 કિલોમીટરનું આખું સર્કલ છે. અહીંયાથી સ્ટાર્ટ થાય પછી આમ ગોળ ગોળ સર્કલ થાય પછી લાસ્ટમાં પછી અહીંયાથી એન્ડ થઈ જાય. તો એ આખું સર્કલ પૂરું કરીને પછી ટૂંકમાં ચક્કર મગાવે. તો મિત્રો બધા દોડતા હતા તો અમને મન થઈ ગયું હાલો અમે દોડી. તો અમે દોડતા જાય છીએ. થોડુંક દોડી લઈ પછી આગળ જાય આપણે. લેટ્સ ગો જેત, કમ ઓન ભાગો. तुझे थकान नहीं लग रही क्या? આ છે લખોટા કોઠો. દિવસના અત્યારે આવો દે અને અત્યારે હું અંદર છે. તો હમણાં મેં જાઉં અને આ છે તોપ. જો કે એ તમને સવારે તો મેં તમને બતાવ્યું હતું બરાબર. અને આ કંઈક બેઠક કરવાનું હોય બધા. અને અત્યારે તો અહીંયા બધા દોડવા જ આવે જે આપણે આગળ જઈએ છીએ બરાબર. તો અત્યારે અમે અહીંયા પાણી પીવા ગયું. પાણી પીવા આવ્યો તો આપણે એક નોટિસ કર્યું. અહીંયા મેલ અને ફિમેલ. તો હું આ મેલ ફિમેલમાં અલગ અલગ પાણી છે. આમાં લાલ પાણી નામાં ધોરું પાણી. આ યાર શું યાર પાણી પીવામાં અલગ લેડીઝ જેન્ટ્સ અલગ અલગ. વાહ રે વાહ, ક્યાં બાત છે. તો મિત્રો અહીંયા પાણી પીવા આવ્યો હતો પણ પાણી જ નથી આવતું. પાણી જ નથી. એકેમાં પાણી નથી આવતું. લેડીઝ જેન્ટ્સ કેમાં પાણી જ નથી આવતું યાર. ખરેખર આની અહીંયા યાર અમે યાર ટિકિટ દઈને આવ્યા ને યાર અમે પાણી ના આવે યાર. આમાં પાણી જ નથી આવતું યાર. ધીસ ઇઝ નોટ વોટર યાર. કમ્પ્લીટ કરવી જોઈએ અમારે. હમણાં અહીંયા જાઉં સિક્યોરિટીને કમ્પ્લીટ કરું કે આમાં પાણી કેમ નથી આવતું એમ. તો મિત્રો અહીંયા પાછા અમે જીમ કરવા આવી ગયા. અહીંયા આપણે જીમ અહીંયા તો આ છે આપણે ચીચોડો. સૈડી છે ને કે અમે રસ બનાવી નાખીએ હમણાં ફેરવી. આ બધું બચ્ચા લોકોનું જ છે રૂપમાં ગાર્ડન. જીમ છે, મિની જીમ. અહીંયા નામ ફેરવવાનું. તો મિત્રો અમારે જવું હતું લાખોટા કોઠાની અંદરમાં જવું હતું પણ અત્યારે અહીંયા બંધ છે. તો અહીંયાથી એન્ટ્રી હતી પણ બટ અત્યારે બંધ છે. સવારના દિવસના ચાલુ હોય, અત્યારે છે નહીં, બંધ છે અટાણે. હવે અહીંયાથી આમ જોવાય અંદર. અમારે અંદર જવું હતું પણ અંદર જોઈ ના ગયા. પણ હવે જોઈએ નેક્સ્ટ ટાઈમ આવું તો આપણે અંદરનો પણ એક સ્પેશિયલ બ્લોગ બનાવવું. પણ અત્યારે એન્ટ્રી નથી અત્યારે. તો હવે અમે આઈસ્ક્રીમ ખાવા આવી ગયા છીએ પણ આમાં કન્ફ્યુઝ થઈ ગયા. આમાં કઈ રીતે આ મેન્યુ અલગ છે અત્યારે અહીંયા.